નમસ્કાર મિત્રો, હું પ્રજ્ઞેશ પંડ્યા. આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 2 રેસનો ઘોડો વિશે આપણે અભ્યાસ કરીશું. આ પાઠના લેખક છે વર્ષા અડાલજા. સાહિત્ય પ્રકાર નવલિકા. મિત્રો, આ પાઠમાંથી આપણે 3 સાર મળે છે. તો આવો કયા સાર મળે છે તે આપણે જોઈએ. નંબર 1, શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે. 2, બાળક સામે મા બાપ અપેક્ષાની ખાઈ ઊભી કરે છે. 3, બાળકનું બાળપણ છીનવવાનું નહીં. તો આ પાઠમાંથી આપણે મુખ્ય 3 સાર મળે છે. કોઈ વાર થાય કે માંથી આ પાઠ લેવામાં આવ્યો છે. તો સૌ પ્રથમ આપણે આ પાઠના લેખિકાનો પરિચય મેળવી. આ પાઠના સાહિત્યકર્તા છે વર્ષા અડાલજા, કે જેમનો જન્મ 10 એપ્રિલ 1940ની સાલમાં થયો હતો. તેનું જન્મસ્થળ મુંબઈ છે, પણ તેનું મૂળ વતન જામનગર છે. સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યના પુત્રી છે. તો આપણું ગુજરાતી સાહિત્ય ઘણા બધા લોકોથી સમૃદ્ધ બન્યું છે. એમાં વર્ષા અડાલજાનો ફાળો પણ મુખ્ય છે. તો વર્ષા અડાલજાએ સાહિત્ય પ્રદાન ક્ષેત્રે પોતાનો કયો ફાળો આપ્યો છે તે જોઈએ. તો નવલકથાના ક્ષેત્રે તેમણે શું ફાળો આપ્યો તે જોઈ. તો તેમની કઈ કઈ નવલકથાઓ છે? 1, ગાંઠ છૂટિયાની વેળા 1980, માટીનું ઘર 1991, અણસાર 1992, ક્રોસ રોડ. તો મિત્રો, તેમની મુખ્ય 4 નવલકથાઓ છે. તેમણે લઘુ નવલકથા ક્ષેત્રે પણ પોતાનું પ્રદાન આપ્યું છે. તો તેમની લઘુ નવલકથાઓ કઈ કઈ છે? 1, મારે પણ એક ઘર હોય 1971, રેત પંખી 1974, ખરી પડેલો ટંકો 1983. તો તેમની મુખ્ય 3 લઘુ નવલકથાઓ છે. તેમના વાર્તા સંગ્રહો કયા કયા છે? તો વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ 1992 અને 2, સાંજને ઉમરે 1983. તો સૌ પ્રથમ આ પાઠમાં આવતા વ્યાકરણ વિશે આપણે અભ્યાસ કરીએ. તો આ પાઠમાં આવતા શબ્દાર્થો આપણે જોઈએ. અકથ્ય, જેને અવર્ણનીય, ન કહેવા જેવું પણ તેનો અર્થ થાય છે. તો આ પાઠમાંથી કયા કયા સમાનાર્થી શબ્દો છે તે આપણે ધ્યાનથી જોશું. ખોટું એટલે કે જૂઠું, જૂઠ, અસત્ય, બનાવટી. શિક્ષણ એટલે કેળવણી, તાલીમ, ભણતર. બાળક એટલે શિશુ, અભર્ક, સાવક, બાલ, સંતાન, વત્સ. દૂધ એટલે ક્ષીર, દુગ્ધ, પય. મહેમાન એટલે અતિથિ, પરોણો, અભ્યગત. સ્કૂલ એટલે શાળા, વિદ્યાલય, નિશાળ, વિનય મંદિર. ભગવાન એટલે પરમાત્મા, પરમેશ્વર, ઈશ્વર, હરિ, માલિક, ઈશ, દેવેશ. સમાચાર એટલે અખબાર, છાપું, વર્તમાનપત્ર. અરીસો એટલે દર્પણ અને મુકુટ. તો હવે મિત્રો, બીજા આપણે સમાનાર્થી પણ શબ્દો જોઈએ. કુટુંબ એટલે પરિવાર, વંશ, કુળ, વાડી. આનંદ એટલે હર્ષ, ખુશી, પ્રસન્નતા, વિનોદ, હરખ, મજા. લહેર, ખુશાલી, મોજ, ઉમંગ, લિજ્જત, ઉલ્લાસ. શરીર એટલે કાયા, દેહ, શરીર, કલેવર, તન, પિંડ. જીવ એટલે પ્રાણ, શ્વાસ, દમ. વિદ્યાર્થી એટલે શિષ્ય, છાત્ર, શિક્ષાર્થી, અભ્યાસી, વિદ્યાવાંચુ.
મૃત્યુ એટલે અવસાન, મોત, નિધન, નિર્વાણ અને સ્વર્ગવાસ. આંખ એટલે નેત્ર, ચક્ષુ, લોચન, નેણ, અક્ષી, નયન અને દગ. ગર્વ એટલે અભિમાન, અહંકાર, અહમ, ઘમંડ, ગુમાન. ઉપકાર એટલે આભાર, એહસાન, પાડ, કૃતજ્ઞતા. કપાળ એટલે ભાલ, લલાટ, અલીલ, લીલવટ અને નીલવટ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે બોર્ડની પરીક્ષામાં વ્યાકરણ કુલ 20 ગુણનું આવે છે. એમાંની એક છે સંધિ. તો આવો આપણે સંધિનો અભ્યાસ કરીએ. તો મિત્રો, ધ્યાનથી સંધિને જોશું અને સાંભળશું. સંતોષ, સમ વત્તા તોષ. નિર્દોષ, નિસ વત્તા દોષ. નિર્ભેળ, નિસ વત્તા ભેળ. પરિણામ, પરી વત્તા નામ. સૂર્યાસ્ત, સૂર્ય વત્તા અસ્ત. વિદ્યાર્થી, વિદ્યા વત્તા અર્થી. વિષાદ, વિ વત્તા શાદ. પરીક્ષા, પરી વત્તા ઈક્ષા. લિજ્જત, લિત વત્તા જત. સંબંધ, શમ વત્તા બંધ. નિસ્તેજ, નિસ વત્તા તેજ. પ્રશ્નાર્થ, પ્રશ્ન વત્તા અર્થ. તો હવે આપણે રૂઢિપ્રયોગનો અભ્યાસ કરીએ. તો મિત્રો, બોર્ડની પરીક્ષામાં આપણે રૂઢિપ્રયોગના અર્થ લખવાના થાય છે, જેમનો 1 ગુણ છે. તો આવો આપણે રૂઢિપ્રયોગ જોઈએ. નિશાન ઊંચું રાખવું એટલે ધાર્યો વિચાર ઊંચો અને શ્રેષ્ઠ રાખવો. 2. કપાળે હાથ મૂકવો એટલે નિરાશ થવું અને પસ્તાવો થવો. 3. હાથ પકડવો એટલે હાથ ઝાલવો અને મદદ કરવી. 4. 2 હાથ જોડવા એટલે આજીજી કરવી અને કાલાવાલા કરવા. 5. ઓળ ઘોળ કરવું એટલે ન્યોછાવર થઈ જવું. 6. જીવ ઊંચો થઈ જવો એટલે દિલ ન લાગવું અને ઉચાટ થવો. 7. આંખમાં જળજળિયા આવવા એટલે આંખમાં આંસુ આવવા. મિત્રો, અહીંયા રૂઢિપ્રયોગના આપણે 2 અર્થ લખ્યા છે. તો આપણે માત્ર 1 અર્થ યાદ રાખીએ તોય પણ ચાલશે. તો આવો હવે આપણે રવાનુકારી શબ્દનો અભ્યાસ કરીએ. આપણે 9મા ધોરણમાં પણ રવાનુકારી શબ્દનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. રવ એટલે અવાજ, કે જે શબ્દમાંથી અવાજ આવતો હોય તેવા શબ્દોને રવાનુકારી શબ્દો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પરીક્ષામાં રવાનુકારી શબ્દની આપણે માત્ર ઓળખ કરવાની હોય છે. તો રવાનુકારી શબ્દો છે વાત વાત અને ઘસઘસાટ. હવે સંયોજક જોઈએ. તો સંયોજકનો પણ આપણે 9મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. 1. મંજુ કાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા. તો આ વાક્યમાં સંયોજક પણ છે. તો મિત્રો, બોર્ડની પરીક્ષામાં પણ તમને એક આવું વાક્ય પૂછાશે અને વાક્યમાંથી આપણે સંયોજકની માત્ર ઓળખ કરવાની હોય છે. હવે અલંકાર જોઈ. 1. તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે. તો આ વાક્ય કયા અલંકાર બતાવે છે? તો આ ઉત્પ્રેક્ષા અલંકાર છે. 2. આ ટંકણા ટોચી ટોચીને બિચારા જીવને સી પીડા થાય છે. તો
તો આ વાક્ય કયા અલંકારનું છે? તો આ વાક્ય ઉપમા અલંકારનું બને છે. 3. હૃદય ઉપર જાણે મણનો પથ્થર મુકાઈ ગયો હતો. તો મિત્રો આ વાક્ય કયા અલંકારનું છે? તો આ વાક્ય ઉત્પ્રેક્ષા અલંકારનું છે. હવે આપણે નિપાત વિશે અભ્યાસ કરી. 1. અર્જુનના બધા જ નિર્ણયો તેજ કરતી. તો મિત્રો આ વાક્યમાં જ છે તે નિપાત છે અને આ નિપાતનો પ્રકાર છે ભારવાચક. 2. અર્જુનની સંપૂર્ણ જવાબદારી પોતાની જ છે. આ વાક્યમાં પણ નિપાત જ છે અને તે નિપાતનો પ્રકાર છે ભારવાચક. તો હવે આપણે સમાસ વિશે અભ્યાસ કરીએ. તો મિત્રો 9મા ધોરણમાં પણ આપણે સમાસનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, તેમ 10મા ધોરણમાં પણ આપણે સમાસ પૂછાય છે. સમાસના કુલ 7 પ્રકાર છે. તો આ પાઠમાંથી આપણને કયા કયા શબ્દો સમાસ તરીકે આવે છે તે ધ્યાનથી જોઈએ. સમાસનો પહેલો જ પ્રકાર આવશે દ્રંદ સમાસ. તો કયા કયા શબ્દો? કારણ કે દ્રંદ એટલે કે જોડકું. જે શબ્દો આપણે જોડકાના સ્વરૂપે પૂછાય, જે શબ્દો આપણે જોડકાના સ્વરૂપે પૂછાય છે, આવા શબ્દો આપણે દ્રંદ સમાસ તરીકે પણ ઓળખીએ છીએ. કે આ સમાસમાં બંને પદો મુખ્ય હોય છે, જેને આપણે દ્રંદ સમાસ કહીએ છીએ. તો દ્રંદ સમાસ કયા કયા છે? મા બાપ, શનિ રવિ, રામાયણ મહાભારત, બાપ દીકરા અને ઉપર નીચે. સમાસનો બીજો પ્રકાર થશે તત્પુરુષ સમાસ. આ સમાસ છે એનામાં બંને પદો વિભક્તિથી છૂટા પડે છે. જો સમાસના બંને પદો વિભક્તિથી છૂટા પડે તો તે સમાસ તત્પુરુષ સમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પાઠમાં કયા તત્પુરુષ સમાસ આવે છે? 1. બાળ કથા અને 2. બાલ મંદિર. સમાસનો ત્રીજો પ્રકાર, જે આપણે મધ્યમ પદ લોપી તરીકે પણ ઓળખીએ છીએ. તો આ પદમાં વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે, માટે એને મધ્યમ પદ લોપી સમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પાઠમાં મધ્યમ પદ લોપી સમાસ કયા છે? તો કે બાલ મંદિર. તો અહીંયા મિત્રો તમે મધ્યમ પદ લોપી સમાસનો વિગ્રહ પણ થયેલો જોવા મળશે કે બાળકોને ભણાવવાનું મંદિર, જેને આપણે બાલ મંદિર કહીએ છીએ. કે અહીંયા વચ્ચેના પદનો લોપ થયો છે અને પહેલા અને અંતિમ પદ છે એને જોડવામાં આવ્યું છે. સમાસનો ચોથો પ્રકાર કર્મધાર્ય. તો કર્મધારી સમાસ છે. તો કયા કયા શબ્દો કર્મધારી સમાસનો ઉલ્લેખ કરે છે? બહાર ગામ અને નિસ્તેજ. નિસ્તેજનો અર્થ થશે તેજ વિનાનું, તેજ વગરનું. અને સમાસનો બીજો પ્રકાર પણ આપ્યો છે નગ. કર્મધાર્ય શબ્દ આવશે નારાજી. હવે આપણે જોડણી જોઈએ. તો મિત્રો જોડણી તમે ધ્યાનથી સાંભળશો અને જોશું પણ ખરા. ઝૂંપડપટ્ટી, કમ્પ્યુટર, એર કન્ડિશન, ઓફિસ, સર્ટિફિકેટ, જિંદગી, ઉત્તીર્ણ, આઈસ્ક્રીમ, પગથિયું અને ડોક્યું. તો હવે આપણે અંતમાં વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ. તો કયા કયા વિરુદ્ધાર્થી શબ્દો છે? પ્રથમ એટલે એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે છેલ્લો. ઉપકાર એટલે અપકાર. નિસ્તેજ એટલે તેજસ્વી. દુશ્મન એટલે દોસ્ત. અંદર એટલે બહાર. મોંઘી એટલે સસ્તી. બહાર એટલે અંદર. ગરમ એટલે ઠંડુ. મૃત્યુ એટલે જન્મ. ખોટું એટલે સાચું. રાત એટલે દિવસ.
શહેર એટલે ગામ, ભૂતકાળ એટલે ભવિષ્યકાળ.